તો મિડલ ઈસ્ટમાં મહાજંગને લીધે ભીષણ તબાહીની તસવીરો પણ સામે આવી રહી છે। ઈરાનમાં આ જંગમાં ઈરાનના સતત વળતા પ્રહાર પણ હજુ યથાવત જોવા મળી રહ્યા છે, પરંતુ આ યુદ્ધમાં ઈરાનને મોટા પાયે નુકસાન થયું છે। તો ઈરાનના સતત વળતા પ્રહાર ઇઝરાયલ અને અમેરિકા માટે પણ આફત બની રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી તેનો અંદાજ મેળવીએ તો મિડલ ઈસ્ટની મહાજંગમાં અત્યાર સુધીમાં 1392 લોકોના મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે અને હજુ પણ આ આંકડો આગામી સમયમાં વધે તેવી પણ શક્યતાઓ છે। તો મિડલ ઈસ્ટની આ મહાજંગ વધારે ને વધારે ભીષણ બની રહી છે અને વિધ્વંસક હુમલાઓમાં ઈરાનમાં 180 બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે। આપને જણાવી દઈએ કે આ એક હુમલો છે તે એક સ્કૂલ ઉપર પણ કરવામાં આવ્યો હતો અને સ્કૂલમાં હાજર અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાના પણ વારા આવ્યા છે। 12,000ની ક્ષમતા ધરાવતું ઈરાનનું આઝાદી સ્ટેડિયમ પણ ધ્વસ્ત કરાયું છે। તો ઈરાનમાં 3,000થી પણ વધારે ઘર અને 500 દુકાનો સંપૂર્ણપણે જાણે કે નષ્ટ થઈ ગયા છે અને ત્યાં હતું ન હતું જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। 14 હોસ્પિટલ અને મેડિસિન સેન્ટર્સને પણ મોટા પાયે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે। એટલે કે જેટલા પણ લોકો આ યુદ્ધમાં ઇજાગ્રસ્ત થાય છે તે તમામ લોકોને ક્યાં લઈ જવા તે સૌથી મોટો સવાલ પણ અત્યારે ઊભો થઈ રહ્યો છે। ઇઝરાયલ અને યુએસના હુમલામાં ઈરાનમાં 20 શાળાઓ પણ ક્ષતિગ્રસ્ત થયાનું સામે આવ્યું છે। તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ અને પાણી પુરવઠો પણ ઠપ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોનું જીવન ગુજારવું વધારે ને વધારે મુશ્કેલ બની ગયું છે। 300 ઈરાની મિસાઇલ લોન્ચર નષ્ટ કર્યાનો ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તો ઈરાનના કુલ 30 જહાજ ડૂબાડ્યાનો પણ અમેરિકાએ બીજી તરફ દાવો કર્યો છે। તો આ તરફ ઈરાન ઇઝરાયલ એકબીજા ઉપર અનેક આક્ષેપ પ્રત્યે આક્ષેપ